પ્રોહિબિશન કેસમાં બાતમી આપ્યાની આશંકા રાખી એક માથાભારે ટોળકીએ એક ઈસમ ઉપર કર્યો જીવલેણ હુમલો। ભાવનગરની હોસ્પિટલમાં આ યુવકે 17 દિવસ સુધી સારવાર લીધી અને અંતે તેનું મૃત્યુ નિપજ્યું। જોકે પોલીસે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કેટલાક આરોપીને ધર દબોચ્યા છે, તો સાથે જ કડક પૂછપરછ એ થઈ રહી છે કે અન્ય સાગરીતો કેટલા હતા અને તે ક્યાં જઈ અને છુપાયા છે। રાજ્યમાં સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને નિર્મમતાથી હત્યા કરવાના બનાવ વધતા જાય છે। મોટાભાગના કેસમાં મિત્રો, પાડોશીઓ કે પછી નજીકના મહોલ્લામાં વસવાટ કરતા પરિચિતો ગુનાને અંજામ આપતા સહેજ પણ વિચાર કરતા નથી। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આવો જ હત્યાનો બનાવ બન્યો। ઉના શહેરના ખારા વિસ્તારમાં પોલીસે પ્રોહિબિશનને લઈને બાતમીના આધારે રેડ પાડી। આ સમય નજીકમાં રહેતા મુકેશ વાઘેલાને પોલીસે બોલાવીને પંચ તરીકેની સહી કરાવી। આ મુદ્દે પોલીસને બાતમી આપ્યા અંગેનો ખાર રાખીને પ્રોહિબિશનમાં સામેલ કેટલાક તત્વોએ ક્રૂરતાપૂર્વક હત્યાને અંજામ આપ્યો। 5 ઓગસ્ટે સાંજે ખારા વિસ્તારમાં આવેલા જયંતિભાઈના ગોડાઉન પાસે મુકેશ વાઘેલા બેસ્યો હતો। આ સમયે મનીષ રાવળ, પારસ રાવળ અને રોહિત ઉર્ફે બાડો ગુજરિયા સહિતના ઈસમો લોખંડની પાઇપ અને છરી સહિતના હથિયારોની સાથે પહોંચ્યા। આ ટોળકીએ મુકેશ વાઘેલાને માથા, આંખ, હાથ અને પગના ભાગે આડેધડ લોખંડની પાઇપના ફટકા માર્યા। છરીના ઘા વાગતા મુકેશ વાઘેલા લોહી લુહાણ સ્થિતિમાં સ્થળ પર જ ફસડાઈ પડ્યો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુકેશ વાઘેલાની બૂમો સાંભળીને દોડી આવેલા સ્થાનિકોએ 108 મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં ત્વરિત દાખલ કર્યો, જે બાદ તબિયત ન સુધરતા ભાવનગરની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મુકેશ વાઘેલાને ખસેડવામાં આવ્યો। ભાવનગરની હોસ્પિટલમાં અંદાજે 17 દિવસની સારવાર બાદ મુકેશ વાઘેલાનું મોત નીપજ્યું, જે બાદ પોલીસે હત્યાની કલમો ઉમેરીને 2 આરોપીઓની ત્વરિત ધરપકડ કરી। મૃતક મુકેશ વાઘેલાના પરિવારજનોએ હત્યારાઓ વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવી પોલીસ આકરી સજા કરાવે તેવી માંગ કરી। સુરેશ રાવળ બેઠો હતો, મુકેશ અમારો ભાઈ બેઠો હતો। પોલીસ એવી રીતે હાથ કરીને બોલે ભાઈ આવતો સહી કરાવી 2-3 દિવસ વહી ગયા। ત્રીજા દિવસે આ ઘટના છે। 2 છોકરા રાવળના, સુરેશ, એક મનીષ પરમાર, એક પારસ પરમાર અને એક રોહિત પરમાર છે, એને મારવાનો હુમલો ફરિયાદ કર્યો, મારી જ નાખવાની ગણતરીમાં। આ પોલીસ ફરિયાદ અમે કરી આવી છે। અમારી માંગ છે કે અમારે આગળ વધવા, અમારી ન્યાય જોઈએ, ગમે એમ કરીને પોલીસની ફરિયાદ છે અમારી। આ ઉના પોલીસના કાફલાએ ઝડપાયેલા 2 હત્યારાઓને સાથે રાખીને બનાવના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું। મૃતક ક્યાં બેસ્યો હતો, આરોપીઓ ક્યાંથી હથિયારો લઈને આવ્યા હતા અને કેવી રીતે મૃતક પર તૂટી પડ્યા તે અંગેની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી। આ ઝડપાયેલા માથાભારે ઈસમોના ગુનાહિત ભૂતકાળ જાણવા ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા નામના યુવાનને આરોપીએ મારેલો, જે અનુસંધાને આરોપીઓ જે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ છે અને બંને બીજા 2 આરોપી મનીષ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરિયા એને ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ બનાવમાં ઈજા પામનાર મુકેશભાઈને ભાવનગર ખાતે સારવાર દરમિયાન ગઈકાલે મરણ જતો આ ગુનાના કામે પહેલા આ ગુનો હતો એ બીએનએસ કલમ 109 એટલે કે 109(1) જેમાં ખૂનની કોશિશ, 118(2) 54 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખારા વિસ્તારમાં દારૂનો બેફામ વેચાણ થતું હોવાની સ્થાનિકોની ફરિયાદ બાદ ઉના પોલીસે બુટલેગરો પર કાયદાનો સકંજો કસ્યો। દારૂ વેચાણની અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા માથાભારે તત્વો નિર્દોષ યુવકને શંકાના આધારે મોતને ઘાટ ઉતારી વિસ્તારમાં દહેશત ફેલાવવા માંગતા હોવાની શંકા છે। મુકેશ વાઘેલાની હત્યામાં સામેલ અન્ય કોઈ ઈસમોની સંડોવણી છે કે કેમ તે અંગે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના।